નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં સ્વચ્છતા, આરોગ્ય અને જે શિક્ષણની સ્થિતિ છે એનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ, પરંતુ આરોગ્ય ક્ષેત્રે હવે ગુજરાતનું આરોગ્ય તંત્ર લોકોને સારી સુવિધા અને સારી સારવાર મળી રહે તે માટે કામ કરે છે કે પછી લોકોના જીવ જોખમમાં મૂકવા માટે, તે હવે સમજાતું નથી. કારણ કે વારંવાર જે ગુજરાતમાંથી ઘટના સામે આવી છે, હોસ્પિટલ અને ડોક્ટર્સની બેદરકારીના કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ક્યાંક લોકોને અંધારામાં રાખી અને આવી હોસ્પિટલો આયુષ્યમાન કાર્ડના નામે સરકાર પાસેથી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા પડાવી લેવા માટે કેમ્પ યોજે છે અને કેમ્પમાંથી દર્દીઓને કોઈના કોઈ દર્દના બહાને હોસ્પિટલમાં દાખલ કરે છે અને ક્યાંક ને ક્યાંક તેમની કોઈના કોઈ બહાને સારવાર કરી અને કરોડો રૂપિયા સરકાર પાસેથી ખેરવી લે છે. જી હા, જે ઘટના ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલની સામે આવી છે, આ ઘટના તો જાણે કે તબીબી સેવામાં કાળો ડાઘ લગાવનાર ઘટના કહી શકાય. કારણ કે મહેસાણાના બોરીસણા ગામમાં જે તબીબી કેમ્પ યોજવામાં આવ્યો અને તેમાંથી 19 જેટલા દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાં 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી. આ 7 દર્દીઓમાંથી 2 દર્દીઓ એવા હતા કે જેનું અમુક કલાકો બાદ જ મૃત્યુ થયું. હવે તેમના પરિવારજનો દ્વારા, તેમના સગા સંબંધીઓ દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી, હોબાળો મચાવવામાં આવ્યો અને એવા આક્ષેપ લગાવવામાં આવ્યા કે જ્યારે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના પરિવારજનોને કંઈ જ ન હતું. ખ્યાતિ હોસ્પિટલનો આ પહેલો કેસ નથી કે આવી ઘટના સામે આવી હોય. આ પહેલા પણ 2022માં સાણંદમાં આ રીતે કેમ્પ યોજી દર્દીઓને હોસ્પિટલ સુધી ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા, જેમાં પણ એક પ્રૌઢે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને એ સમયે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ પોલીસે પણ આ 2 વર્ષ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલની ઊંડી તપાસ કરી કોઈ કાર્યવાહી નથી કરી અને જેના કારણે જે ફરી આવી ઘટના સામે આવી. જો તે સમયે પોલીસે ક્યાંક યોગ્ય કાર્યવાહી કરી હોત તો આજે આ 2 વ્યક્તિએ જે પોતાના જીવ ગુમાવ્યા છે તે જીવ ન ગુમાવવા પડત અને આજે આ ફરી ઘટના આવી ન ઘટી હોત. તો કોરોના કાળ દરમિયાન પણ એક વ્યક્તિના જીવ ગુમાવવાની જે ઘટના ખ્યાતિ હોસ્પિટલમાંથી સામે આવી હતી અને એમાં પણ પરિવારજનોએ હોબાળો કર્યો હતો. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ ઘટનામાં શું થાય છે. કારણ કે આ ઘટના જ્યારે સામે આવી, પરિવારજનોએ જે કર્યો ત્યારે પણ આરોગ્ય તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે તેવું જ રટણ આગળ ધરી દેવામાં આવ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મફતમાં સારવાર મળી રહે તે માટેની ઉપયોગી PMJY યોજના કે જે હવે જાણે કે હોસ્પિટલોની કમાણીનું સાધન બની ગયું હોય તેવું લાગે છે. 2023ના કેગના રિપોર્ટમાં PMJY યોજના અંતર્ગત જે રીતે ગેરરીતિ ચાલતી હોવાનો ખુલાસો પણ થયો હતો અને છતાં પણ આ અંગે આગળ સરકાર તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. તો કેગના રિપોર્ટમાં એ હકીકત પણ જે તે સમયે સામે આવી હતી કે હોસ્પિટલોમાં બેડની સંખ્યા નથી, વધારે દર્દીઓએ સારવાર લીધી હોવાના આંકડા સામે આવ્યા છે. એટલે કે આ કહી શકાય કે આ યોજનાના નામે ખાનગી હોસ્પિટલો સરકાર પાસેથી લાખો ને કરોડો રૂપિયા સેરવી રહી છે. સરકારી હોસ્પિટલોની સ્થિતિ સુધારવાની જગ્યાએ ક્યાંક ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને બેરોકટોક માત્ર મંજૂરી જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન આપીને સરકાર જ જાણે દર્દીઓને લૂંટવાનો પરવાનો આપી રહી હોય તેવું લાગે છે. સરકારી વીમા કંપનીઓની જગ્યાએ ખાનગી વીમા કંપનીઓને કામ આપી દેવામાં આવે છે, એટલે ખાનગી વીમા કંપનીઓને તો લીલા લહેર જ છે. બીજી તરફ વિપક્ષ દ્વારા પણ ક્યાંક આક્ષેપ કરવામાં આવ્યા છે કે અમરેલી વિરમગામમાં જે અંધાપા કાંડ થયા હતા અને આ કાંડમાં પણ જવાબદારો સામે કોઈ કાર્યવાહી નથી થઈ, તેનો કોઈ વાળવાંકો પણ કરવામાં નથી આવ્યો. તો પછી આ ઘટનામાં પણ ક્યાંક તપાસના નામે માત્ર નાટક જ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. તો આરોગ્ય વિભાગને ટેન્ડર, દવા અને તબીબી સાધનોની ખરીદીમાં જ રસ છે, આરોગ્યની સુવિધા સુધારવામાં રસ નથી. જે વસ્તુ કરવાની છે તે આરોગ્ય તંત્ર દ્વારા નથી કરવામાં આવી રહી અને એના કારણે જ ક્યાંક દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. તો એવો પણ આક્ષેપ કરાયો છે કે ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડના તાર છે ગાંધીનગર સુધી જોડાયેલા છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર રાજકીય આકાઓનો હાથ છે અને આરોગ્ય મંત્રી સાથે નજીકના સંબંધ હોવાની વાતનો પણ ક્યાંક ખુલાસો થયો છે. તો એક તરફ ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ કથળી છે, દર્દીઓના મોત થઈ રહ્યા છે, બીજી તરફ આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રમાં હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, એટલે લોકોમાં ક્યાંક એને લઈ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. તો ખ્યાતિ હોસ્પિટલમાં PMJY યોજના હેઠળ સરકારમાં ક્લેમ કરવામાં આવી રહ્યા છે હૃદયની સારવારને લઈને અને માત્ર 6 મહિનામાં 3.5 કરોડ રૂપિયા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સેરવી લેવામાં આવ્યા છે. આવા તો તેને અનેક ઓપરેશન અને અનેક સારવાર આ પહેલા કરી છે, એટલે કરોડો રૂપિયા સરકાર પાસેથી આ મામલે સેરવી લેવામાં આવ્યા છે.
તો PMJAY યોજના હેઠળ ફ્રી મેડિકલ કેમ્પ પણ યોજી ન શકાય અને ખ્યાતિ હોસ્પિટલે સરકારના તમામ નિયમને નેવે મૂકી અને મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. મહેસાણા આરોગ્ય વિભાગની મંજૂરી સુદ્ધા પણ લીધી ન હતી. હવે કહેવામાં આવી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર દ્વારા કે ખ્યાતિ હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ હેઠળ જે લિસ્ટેડ હોસ્પિટલો હોય એમાંથી ડીલિસ્ટ કરવામાં આવશે. પરંતુ ડીલિસ્ટેડ તો કરી દેવામાં આવે છે, પરંતુ ક્યાંક સંચાલકોની રાજકીય આકાઓ સાથેની સાંઠગાંઠ અને સેટિંગના કારણે ફરી આવી હોસ્પિટલોને લિસ્ટેડ કરી દેવામાં આવે છે અને ફરી એક વખત દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. આવા મસમોટા કૌભાંડ સતત સામે આવતા જ રહે છે. તો છેલ્લા એકાદ અઠવાડિયાથી અમદાવાદ શહેરમાં રોગચાળો પણ ખૂબ જ વકર્યો છે અને છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ બેવડી ઋતુ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. પરંતુ ખરેખર અમદાવાદ શહેરમાં પીવાનું પાણી છે તે પીવાલાયક નથી. આ સિવાય ઠેર ઠેર ગંદકી, ઠેર ઠેર ઉભરાતી ગટરો અને અખાદ્ય ખોરાકનો જથ્થો જે બે રોકટોક એનું વેચાણ થઈ રહ્યું છે તેના પર પગલાં લેવાની જગ્યાએ તે બેવડી ઋતુ પર દોષ ઢોળી રહ્યા છે. ખરેખર આવા કારણો અત્યારે વકરતી બીમારીના કારણે જવાબદાર હોઈ શકે છે. આરોગ્યની સ્થિતિ અત્યારે આટલી ગંભીર હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ કોઈ ચોક્કસ આયોજન આરોગ્યને લઈ કરવાની જગ્યાએ રૂટીન પગલાં લઈ ફરજ નિભાવવાનો સંતોષ માની રહ્યા છે. તો આ તરફ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગળાના ઇન્ફેક્શનના દરરોજ 15 જેટલા દર્દીઓ સામે આવી રહ્યા છે. દિવાળીની તહેવારમાં મિલાવટવાળી મીઠાઈઓ આરોગ્ય બાદ આ સ્થિતિ ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા જે મીઠાઈમાં મિલાવટ છે તેના સેમ્પલો લઈ અને માત્ર તપાસના નામે દેખાડા કરવામાં આવે છે, પરંતુ 15 દિવસ બાદ પણ રિપોર્ટ તો ધરતા લે છે. ન માત્ર સરકારી હોસ્પિટલ પરંતુ ખાનગી હોસ્પિટલમાં ENTના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે આમ જોઈએ તો ચારે તરફ આરોગ્યની સ્થિતિ રાજ્યમાં કથળેલી જોવા મળી રહી છે. ઠેર ઠેર આવી ઘટનાઓ સામે આવી રહી છે. લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. ક્યાંક લોકોને જીવથી હાથ ધોવા પડી રહ્યા છે. છતાં પણ તંત્ર ક્યાંય જાગતું નથી. તપાસના નામે માત્ર આદેશ આપી દેવામાં આવે છે, પરંતુ લોકોની સ્થિતિ જે છે તે જ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે આવા જ કોઈ નવા ટોપિક સાથે ચર્ચા કરીશું.